ॐ नमो अरिहन्ताणम्। ॐ नमो सिद्धाणम्। ॐ नमो आयर्याणम्। ॐ नमो उवज्जायाणम्। नमो लोये सवसाहुणम्। एषो पञ्च नमोकारो संवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम्। મુમુક્ષુ ઉપરાંત પણ બીજા ભાઈઓ આવ્યા છે એટલે બહુ અઘરું ન લઈએ, જોકે અઘરું તો થોડુંક તો હોય જ, એટલે આપણે એ પદ અત્યારે ચાલુ નથી રાખતા અને બીજું લોકોને થોડું સમજણ પડે અને શું કરવું એનો પણ ખ્યાલ આવે. વાત તો એની જ છે, બીજા શબ્દોમાં કહેશે. સાવધાન થઈ જાય. જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ કૃપાળુ દેવ જય ગુરુદેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ કૃપાળુ દેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ કૃપાળુ દેવ જય ગુરુદેવ કૃપાળુ દેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ કૃપાળુ દેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ કૃપાળુ દેવ. જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ કૃપાળુ દેવ. ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓમકારાય નમો નમઃ. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન
नमो ताहि जाते भये अरिहंता निमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। પર્વનું આયોજન શા માટે? પુનાતિ આત્માનમ ઇતિ પર્વમ. આત્માને જે પવિત્ર કરે, આત્માને નિર્મળ કરે, આત્માને નિર્દોષ કરે, અજ્ઞાનરૂપી અંધકારને ઘટાડે, નાશ કરે, આપણા આત્મામાં રહેલા અંધકારને, અજ્ઞાનને, વિભાવ ભાવોને, અનેક પ્રકારની ક્ષતિઓને, ઘણો બધો મેલ આપણામાં ભરેલો છે, આપણને દેખાતો નથી. બહારથી એમ લાગે છે કે આપણે તો બહુ ગુણવાળા છીએ ને બહુ મોટા જેન્ટલમેન છીએ. પ્રયોજન મહાપુરુષોએ એટલા માટે કર્યું છે કે આપણા જેવા અલ્પજ્ઞ મનુષ્યો કાયમ ધર્મ કરવાની શક્તિ ધરાવતા નથી અને બહુ એટલી રુચિ પણ નથી. એટલે દરરોજ ધર્મ ન કરે તો કંઈ નહીં, પણ પર્વના દિવસે તો ધર્મ કરે. ધર્મ કરે એટલે શું? શાંતિ પ્રાપ્ત કરવા માટેના જે પ્રયોગો ભગવાન જ્ઞાની પુરુષોએ પોતાના જીવનમાં સિદ્ધ કર્યા એને આપણા જીવનમાં અપનાવીએ, એનું નામ ધર્મ. ધ્રુવ ધારયતી ટુ અપલિફ્ટ, ટુ બેર. ધર્મ શું કરે છે? આપણને જીવનમાં શાંતિ અને સમાધાન આપે છે અને આગળનું રિઝર્વેશન બહુ જ ઊંચી ક્વોલિટીનું કરી દે છે. એને અભ્યુદય કહેવામાં આવે છે શાસ્ત્ર ભાષામાં. અભ્યુદય. અભ્યુદય એટલે શું? અભ્યુદય તો સંસ્કૃત શબ્દ છે કે સાહેબ આ તમે ધર્મ ભરમ કરો છો ને, હમણાં 2-4 વર્ષમાં મરી જશો, બધું એનું એ કંઈ નહીં. લો, ऐसा नहीं है भैया, ऐसा है नहीं. કે શું છે તો શું છે? શું? दिन दिन बढ़त सवायो पायो जी मैंने, दिन दिन बढ़त सवायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. અત્યારે તો શાંતિ, સામાન્ય મેન્ટલ પીસ બધું મળી. ધેટ ઇઝ નોટ સિગ્નિફિકન્ટ. દોષો જાય, સદગુણો પ્રગટે અને આ બધા પ્રોસેસની અંદર આગળ ઉપર મોક્ષનું રિઝર્વેશન જલ્દી જલ્દી થઈ જાય એ માટેની બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવાતું જાય. ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ગોઠવાતું જાય કે 1 કે 2 ભાવ ફિનિશ્ડ. સાહેબ ફિનિશ્ડ એટલે શું? એટલે ચાલુ થયું મોક્ષ. સાધી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કવિતા નથી, આવી કવિતાઓ તમે ગાવજો. આ કવિતા નથી પ્રભુ. જો તું ભવ્ય હોય તો તારું ફ્યુચર છે. જો તું भव्य हो અને पराक्रमी हो, करना ही है. मरना तो निश्चित है. मरना मैंने शरीर का जाना तो निश्चित है, तो डरना काय को? मरना तो है ही, तो डरना काय को? विवेक चाहिए. इसलिए जो बात बताई जितेंद्र भैया ने,
5 વસ્તુ બતાવી એમણે. આ પ્રમાણે તમે કરો. એમાં મૂળ પાયો શ્રદ્ધા. શ્રદ્ધા એ ગઈકાલે રાતના પણ ભાઈશ્રી આવ્યા હતા ને, જે દીપકભાઈ, એમને શબ્દ જુદો વાપર્યો હતો, વિનય. વિનય તો કોક વાર પરીક્ષા કરવા માટે એમ કે અત્યારે રાતના 12 વાગ્યા છે, બરાબર ને ભાઈ? એમને એમ કહેવાનું, આપણે 2-3 જણ હોઈએ, પબ્લિકમાં ન કહેવાય, હાજી આપ કહો છો તે બરાબર છે. એટલે બુદ્ધુ થઈ ગયા છે ગુરુ, આવું કે એ બુદ્ધ થઈ ગયા છે એટલે તારી પરીક્ષા કરે છે કે આ કેટલા પાણીમાં છે, આ કેટલા પાણીમાં છે, એની પરીક્ષા કરે છે. તો ગુરુ શબ્દ જ મોટો છે. ભારતીય સંસ્કૃતિનું અભૂતપૂર્વ પ્રતીક છે. અને જેને એવા સદગુરુ મળે અને જો એમની પાછળ ચાલે, એનો અર્થ શું? તેઓ કહે તે સમજે, તેઓ કહે તે શ્રદ્ધે, અને તેઓ જે આજ્ઞા કહે તે પાળે, તો અલ્પકાળમાં તે આત્મા પરમાત્મા થાય જ. કે તમારે ત્યાં અપવાદ નહીં, અપવાદ નહીં, આમાં અપવાદ નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવ, અને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી સંસાર માર્ગ એવ. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે. સાહેબ કદાચ આપણે મરી જઈએ, નરકમાં જઈએ, એમ નહીં. એ પહેલાનું બંધાયેલું વાત જુદી. જે દિવસથી જાગ્યો તે દિવસથી એને માટે થોડીક તૈયારી જોઈએ. હૃદય ભીંજાવવું જોઈએ. સ્વપ્નમાં પણ સત્પુરુષ જૂઠું બોલે નહીં. સ્વપ્નમાં પણ ન બોલે. તરત કે મને ખબર નથી ભાઈ, આ વિશે મને માહિતી નથી. કારણ કે પરમ વિનય ગુણ પ્રગટ્યો છે કે આટલા બધાની વચ્ચે એમ કહેવાનું મને ખબર નથી. એમાં શું, જે સાચું હોય તો બધું કહેવાનું. જે આનુષંગિક પ્રાસંગિક જે હોય તે કબૂલ કરવાનો. જેને પોતાના જીવનમાં બીજા લોકોથી બધું બહુ છુપાવવાનું હોય એ સત્પુરુષ ન હોય. આપણે જાણી જશે, આપણે છુપા ન હોય એવું. The life of any true saint is always an open book. પછી એને વાંચી શકે ન વાંચી શકે એ વાત જુદી છે. તો અહીંયા એવા ગુરુ મળવાથી આપણે એમને ઓળખીએ ને એમની આજ્ઞા માનીએ તો શું શું થાય એ વિશે આપણા મહાન કવિ, સમાજ સુધારક અને બહુઆયામી વ્યક્તિત્વવાળા, જેમનાથી પંથ પણ ચાલ્યો અને જેને ઘણા લોકો ભગવાન પણ કહે છે, એવા મહાત્મા કબીરદાસજીનું પદ છે. એકાદ લીટી બોલીશું, પહેલા 2 લીટી ઝીલીશું. ગુરુ બિન કોન બતાવે વાટ, ગુરુ બિન કોન ગુરુ બિન કોન બતાવે વાટ, ગુરુ बड़ा विकट यम घाट, गुरु बिन बड़ा विकट कौन बतावे वाट, गुरु बिन कौन भ्रांति की पहाड़ी नदियाँ बीच मो, भ्रांति की पहाड़ी नदियाँ
अहंकार के लार गुरु बिन, अहंकार के लार गुरु बिन, कौन बतावे वाट गुरु बिन, कौन बतावे। મહાવીર ભગવાને જે સર્વમાન્ય શાસ્ત્ર લખ્યું એનું બીજું નામ છે તત્વાર્થ સૂત્ર એમ કીધું. એનું બીજું નામ શું છે? મોક્ષ શાસ્ત્ર. એનું બીજું નામ શું છે? મોક્ષ શાસ્ત્ર. જે જાણવાથી, શ્રદ્ધવાથી ને અનુસરવાથી સર્વ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય, પણ જે તો જોતી નથી, કારણ કે એ બધી પૌદ્ગલિક છે. અનંત કાળને માટે અનંત આનંદની પ્રાપ્તિ થાય એવી ભગવાનની વાણી છે. ભગવાનની, આચાર્યોની, સત્પુરુષોની, સદગુરુઓની. એના વિશે આપણે ઘણી વાર વિચાર કરીએ છીએ, એટલે અત્યારે નહીં લઈએ. કોરા ચેક પર શીખી રહે. સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. બધાએ 5-5 વિશેષણ વાપર્યા છે. પ્રબોધાય, વિવેકાય, હિતાય, પ્રશમાય ચ સમ્યક તત્વોપદેશાય સતામ સુક્તિ પ્રવર્તતે. જીન વચનમિદમ ઔષધમિદમ વિષય સુખ વિરેચનમ જરા મરણ વ્યાધિ હરણમ ક્ષયકરણમ સર્વ દુઃખાનામ. વિચારવો, સ્વપ્નમાં પણ જે જૂઠું બોલે નહીં એ પબ્લિકલી ડિક્લેર કરે છે કે મારા સ્વામીની વાણી આવી. ખરેખર તો એમની છે, પણ એ પોતાની કહેતા નથી. મૂળ માર્ગ જીનનો કે મારો? આપણે હોઈએ તો અરે આ તો બધું મને મારી જાતે પ્રાપ્ત થયું, મારે કશાની જરૂર નહીં, હું તો સ્વયં બુદ્ધ છું, હું તો સ્વયં બુદ્ધ છું. बहुत हो गया भैया. तो क्या है? गुरु बिन कौन बतावे वाट, बड़ा विकट यमघाट. મૃત્યુ સુધીની આ જીવનની મંજિલ અને ત્યાર પછીની મંજિલ બહુ વિકટ છે. અનેક પ્રકારના અંદર ઉપદ્રવ છે. ગંદકી પણ એટલી છે, મગરમચ્છ અને મોટી મોટી માછલીઓ પણ એટલી છે. એવા પૂર આવે છે અંદરમાં, નીચે એવા પથરા અણીવાળા છે કે જો માથું જરા અડે તો ફૂટી જાય. યમઘાટ. જિંદગીનો જે અંત આવે એનું નામ યમઘાટ. કેવો છે? વિકટ છે, ગંભીર વાત છે મહાપુરુષો. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરતો જિંદગી સુખરૂપ લાંબી લાગશે. અત્યારથી ઊંધું. અત્યારે શું આવે છે બધું? આપણે પાશ્ચાત્ય મા બાપો જે કહે છે એ સાહેબ એ લોકો ભગવાન છે. એ લોકો એમ કહે છે, શું કહે? થિંક હાઈ, થિંક બિગ. કેટલા સાથે લઈ જવાના? ભાઈ અમારે આવ્યા હતા ને લીમડીવાળા ઉત્તમચંદભાઈ કે 65,000 કરોડ કે એટલા એમાં કંઈક કશું આવ્યું નહીં. સાથે શું લઈ ગયા હશે એ તો પરમાત્માને સંતો જાણે છે. ગૃહસ્થ હોઈએ તો થોડી આજીવિકાની જરૂર છે અને કદાચ ઘડપણ માટે સહેજ સેવિંગની જરૂર છે. એ પછી કેટલું? 500 વર્ષ જીવવાના છીએ આપણે. હા, પછી તો વિશ્વાસ પણ હોવો જોઈએ.
છોકરા કાઢી પણ મૂકે, પાપનો ઉદય આવે તો ડોહાને કાઢો કે તો મેનિપ્યુલેટ કરી લે કે સાહેબ મેં તો બધું મારા નામે જ રાખ્યું, દીકરાને તો કંઈ આપ્યું નથી, પણ એ તો મેનિપ્યુલેટ કરી લે રજિસ્ટર સાથે. दाने दाने पर लिखा हुआ है खाने वाले का नाम. હંમેશા યાદ રાખવું. સામાન્ય રીતે વિચાર વિવેકપૂર્વક બધું કરવું એ વ્યવહાર છે, પણ તેથી તારું ધારેલું બધું થશે એમ જો તું માનતો હોય તો કે જે સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ, સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ. તો અત્યારે પુણ્યનો ઉદય છે એટલે તને એમ લાગે સાહેબ તમે બુદ્ધું અભણ ગોંડા ગામડાના કંઈ ખબર નહીં તમને, આવો મારી પાસે મારે બંગલે તો તમને કહું મારું સુપર પ્લાનિંગ બતાવું તમને તો ખબર પડે કે હું મારી વાત નથી કરતો. 7 પેઢી સુધી કાંઈ પણ ખૂટે નહીં. કોઈક તો વધારે કહેતું હશે, 7 ને બદલે 27 કહેતું હશે. રાજા કોઈ ન જાણે કાલે મારું શું થશે રે, એવી અલ્પ જિંદગી માણે આ સૌ લોક. તો ગુરુ કઈ રીતે આપણને આપણા જીવનનો રાહ બતાવીને આગળ લઈ જાય છે એ કહે છે. पहलो प्रॉब्लम, भ्रांति की पहाड़ी नदियां बीच मोह अहंकार की लार, गुरु बिन कौन बतावे वाट. आत्म भ्रांति समरोग नहीं, सदगुरु वैद्य सुजान, गुरु आज्ञा समपथ्य नहीं, औषध विचार ध्यान. સૂત્ર એટલે એ સૂત્રનો અર્થ એવો કે એ સૂત્રનો વિસ્તાર કરે તો એક સૂત્ર ઉપર એક પુસ્તક લખાય, એક સૂત્ર ઉપર એક પુસ્તક લખાય. પણ આપણે બધા ઓછી બુદ્ધિવાળા ને આયુષવાળા, એટલે આપણે તો અંદર એનો ઇસેન્સ જે છે, એનો પરમાર્થ જે છે એ સમજી ગ્રહણ કરીને આપણા જીવનમાં ઉતારવા માંડવો. ભ્રાંતિ કી પહાડી, અને ભ્રાંતિ એટલે પોતાના સાચા સ્વરૂપનું અજ્ઞાન અથવા ખોટું જ્ઞાન. આપણે વડોદરા બાય રોડ જઈએ અને રસ્તામાં ઝાંઝવાના જળ દેખાય એટલે બાબો કહે છે પપ્પા પપ્પા આપણી ગાડી ડૂબી જશે, બંધ કરી દો બંધ કરી દો, આ કેટલું બધું પાણી છે. પણ તમે અટકો છો કે સાહેબ એ તો છોકરું શું સમજે, આ તો ઝાંઝવાના જળ છે, આ તો કંઈ દેખાય છે ખરા, આ પાણી છે નહીં સાચું, આ તો દેખાય છે. આ ભ્રાંતિ કી પહાડી. અને એની બધી કોરોલરીઝ ઘણી બધી છે. નદીયા બીચમાં. હવે બીજું મોટું કહે છે અહંકાર કી લાર. પ્રોબ્લેમ દરેક સાથે છે, આપણને ખબર નથી. આપણે અભિમાન કરીએ છીએ એની આપણને પોતાને કે સાહેબ હું તો અભિમાન કરતો, હું તો બહુ આમ બધાને વંદન કરું છું, નમ્ર છું હું તો, પણ એ તને ખબર નથી. વેશ પરિવર્તન કરીને જુદી જુદી રીતે જીવને ભરમાવે છે. એમાંથી તથાકથિત સંન્યાસી, ત્યાગી, ગુરુ અને મોટા પુરુષો પણ બાકાત નથી, એટલા સૂક્ષ્મ છે. 1957-58 અહીંયા અમદાવાદમાં ગુજરાત કોલેજ પ્રસિદ્ધ છે, એમાં પ્રોફેસર દાવર હતા ઇંગ્લિશના. આમ બહુ ખાંટું પણ હતા અને ડિવોટેડ ટુ ધ સબ્જેક્ટ હતા, એટલે બાળ બ્રહ્મચારી રહ્યા હતા. કે મારું જીવન શું, તો કે બસ આ ભાષા વાંચવીને એમાંથી જે કંઈ સારું સારું હોય તે ગ્રહણ કરવું. પ્રોફેસર દાવર, અમુક સિનિયર મેમ્બર્સે તો નામ સાંભળ્યું હોય.
અમુક સિનિયર મેમ્બર્સ અમદાવાદના હોય એમણે તો સાંભળ્યું. એમણે અભિમાન બાબત એવું લખ્યું છે કે અમાસની ઘોર અંધકારી રાતે કાળા પડદા ઉપર કાળી કીડી ચાલીને જતી હોય તો તે આપણે જાણી કે દેખી શકીએ નહીં. એમ આ અહંકાર જે છે તે એવો છે કે આપણને કાંઈ ખબર જ પડતી નથી ને આપણે અહમ પોષા કરીએ છીએ. માટે ગુરુની જરૂર છે કે ક્યાં અહંકાર આવે છે જ્યાં આપણને ખબર પડતી. એટલે લાર કીધી. લાળ હોય ને આમ, લારનો અર્થ છે કે કન્ટિન્યુટી ઓફ ધેટ પર્ટિક્યુલર વાઇસ દુર્ગુણ. એ તો ભગવાન તો સાયન્ટિફિકલી કીધું કે ક્ષણે ક્ષણે મિથ્યાત્વ મોહની આદિનો ઉદય છે અને તેથી ક્ષણે ક્ષણે જીવ વિપરીત રસ્તે ચાલે છે. પેલા બ્રેક માર, ખોટા રસ્તે ચડી જઈએ તો શું કરો સાહેબ? ગાડી બંધ ગઈ, પાછી વાળવી પડે. ખોટા રસ્તે ચડી ગયા. જે જીવ પર વસ્તુમાં મૂંઝાઈ ગયો છે, જે જીવ પર વસ્તુમાંથી સાચું સુખ માને છે, એ જીવ તે ભ્રાંતિવાળો છે. અને એનું એટલે આપણામાંથી જે કોઈ હોય એનું કલ્યાણ કદાપી સંભવતું નથી. માટે ત્યાં બ્રેક મારવાનું કીધું છે. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. કેમ નહીં મળે? છે જ નહીં. છે જ નહીં તો મળે કેવી રીતે? તમે પાણીમાંથી બહુ વલો તો એવું કાઢ્યું છે મશીન કે માખણ નીકળે? શા, અમારે તો એવું મશીન કાઢ્યું છે હમણાં પાણીમાંથી માખણ નીકળે. હજુ સુધી નથી નીકળ્યું ભાઈ. પછી ખોટું ખોટું છાશ અંદર ઉમેરીને એમ કે જુઓ નીકળ્યું, એમ નહીં. પ્યોર ડિસ્ટિલ્ડ વોટર હોય ને એને પછી એવું મશીન લાવ્યા છીએ કે હવે અમારે પાણીમાંથી જ માખણ નીકળે છે. સંસારમાં સુખ હોત તો તીર્થંકર, સમ્રાટ, મહાન નગર શેઠ અને એવા મહાપુરુષો એને બાજુમાં મૂકીને આગળ ચાલત નહીં. રિસેસ પાડો, સાથે બોલીએ. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આમ તો આપણે વ્યવહારમાં તો સમજીએ છીએ સાહેબ, રસ બહુ સારો હતો ને મેં તો 10 વાટકા લીધો. ભાઈ સાહેબ 2, 3, 4 તો બહુ થઈ ગયા. સામાન્ય આજકાલ તો એક મોટો વાટકો હોય તો પૂરો થઈ જાય. જે રસ બહુ ભાવે ને બહુ એને એમ કે સાહેબ આમાંથી તો બહુ આનંદ આવે છે, એ જો 5મો 6ઠો ખાય તો કોઈ ઊભું ન રહે પાસે, બધા એના કપડા બગડી ગયો. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુખતે, પર વસ્તુમાં નહીં મૂંઝવો. है वस्तु है, इसमें मैं उलझूंगा नहीं, ऐसा कहते हैं. એમાં હું લટ્ટુ નહીં બનું, હું વિવેકપૂર્વક ચાલીશ કે કઈ રીતે મારું કલ્યાણ પણ થાય અને બીજા જીવોનું પણ કલ્યાણ સહજ રૂપે જે થવું હોય તે થાય. આગળ બીજા શત્રુઓ છે તે કહે છે. કામ ક્રોધ દો પર્વત ઠાડે, કામ ક્રોધ દો લોભ ચોર સંગાત, ગુરુ બિન
લોભ ચોર સંગાત ગુરુ બિન કોન બતાવે વાટ, ગુરુ બિન કોન બતાવે વાટ. આ ત્રણ જે છે, કામ, ક્રોધ ને લોભ, એને શ્રીમદ ભગવદ્ ગીતામાં આ આત્માના સૌથી મોટા દુશ્મન કીધા છે. ભગવાને એમાં થોડું ઉમેર્યું છે. ચાર કશાય કહે છે, અથવા ષડરીપુ એમ પણ કહે છે. આચાર્યોની કથન પદ્ધતિ જુદી જુદી છે, પરંતુ કહેવાનો મતલબ જે છે તે તો આપણે સમજી લેવો, અને એ સમજીને આપણા જીવનમાંથી એ બધાને ધીમે ધીમે પહેલાં સબડ્યુ કરવા અને પછી કેન્સલ કરવા. પહેલાં સબડ્યુ કરવા અને પછી કેન્સલ કરવા. કામ, કામ એટલે ઈચ્છા. ઘણીવાર એને વિજાતીય મોહાશક્તિના રૂપમાં પણ એનો અર્થ કરવામાં આવે છે. ક્રોધ, આપણને ન ગમતી કોઈ વસ્તુ બને તો આપણે આપણા માઇન્ડનું બેલેન્સ ખોઈ નાખીએ છીએ અને ગમે તેવા અપશબ્દો બોલીએ છીએ. કોઈક વાર કોકને ગળદા પાટું પણ મારે, અને બીજા એવા ગુંડા એવા હોય તો એમને ખબર નથી શું કરે છે. જે મારું ન માને એને, અરે ભાઈ શાંતિ રાખ, શાંતિ રાખ, ખબર નથી એને કે શું કરે છે. ભગવાન કે ઘર દેર है मगर अंधेर नहीं है, कोई नहीं बच सकता. કે તમારા જેવાની વાત જુદું છે. પાંડવો મહાન ધર્માત્મા અને 13 વર્ષનો વનવાસ. ઓહો, ભગવાન રામ 11:30 વાગ્યા સુધી તો સમ્રાટ બનવાના હતા અયોધ્યાના, અને સવારના વહેલા તો ગમગચ્છ ટુ ગો ટુ જંગલ. એફ કેનેડી અને જોન એફ કેનેડી અને મહાત્મા ગાંધી પોતાનું આખું જીવન દેશનું સારું કરવા માટે વિતાવ્યું, તો તે દેશવાસીએ માટે આપણે બહુ અભિમાન કરવું નહીં. અભિમાન કરવાના સંયોગ હોય તો પણ ન કરવું. એકદમ એ પણ કીધો કૃપાળુદેવે ત્યાં આગળ કયો અલંકાર વાપર્યો છે? માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ શું. અતિશયોક્તિ અલંકાર, અતિશયોક્તિ અલંકાર વાપર્યો. શેના માટે? સમજાવવા માટે. કારણ કે આપણા બુદ્ધિનું સમજણ પડતી નથી. આમ 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 કરતા નથી. વિનય સર્વ લૌકિક અને પારલૌકિક સંપત્તિ અને સમૃદ્ધિ અને વિકાસનું મૂળ તે ઇનર હ્યુમિલિટી, ઓનેસ્ટ હ્યુમિલિટી. ભગવાને ત્રણે સાથે લઈ લીધા. નિશ્ચલ્ય, આપણે કોઈને આવે ઘેર તો જેટલું હોય એટલું જ બતાવવું. પધારો પધારો એટલું બતાવો, કારણ કે આપણે એમને ખવડાવવાના નથી, એટલે ચા પાણી પીવડાવીને રવા કરવાના છે. પણ ખોટું ખોટું બતાવવું નહીં. કેટલામો પાઠ છે? તો ત્યાં 103. તો ત્યાં કેવું થવું? એટલે એટલે એટલા આપણને કે ભાઈ જેવું છે તેવું બતાવો, સત્યનો જય થવા દો. માટે આપણે ત્યાં કોઈ આવે અથવા કંઈ પણ આપણે હજુ ત્યાગી મુનિ થયા નથી, અને આ ભાવમાં થવાના બધા મોટા ભાગના ચાન્સીસ પણ નથી, તો
જ્યાં સુધી ઘરમાં રહેવું પડે, આપણો પૂજાનો રૂમ જુદો બનાવી દેવાનો, થોડો દૂર. જો છોકરાઓ ઓબ્જેક્શન લઈને જો કંઈ એમ કે પપ્પા અહીંયા આવું બધું નહીં કરવાનું, ભૈયા આવું થશે, છતાં આપણે પછી બહુ એમાં પડવાનું નહીં. હું પ્રેમથી આ બધું તમારે હવાલે કરીને ત્યાં જઈશ કે જ્યાં હું મારા સ્વામીની સેવા કરી શકું, સંતોનો સમાગમ કરી શકું. પણ જ્યાં સુધી રહેવું પડે ત્યાં સુધી શું કરવું? માટે ત્યાં 103 અલ્પ ભાષી થવું, અલ્પ હાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે. અત્યારે આપણે એમાં જતા નથી. તો 3 નરકના દ્વાર, નરકના 3 દ્વાર એમ કીધું શ્રીમદ ભગવદ્ ગીતામાં. એમ કીધું નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. માટે એનાથી સાવધાન રહેવું, માટે એનાથી સાવધાન રહેવું. નરસિંહ મહેતાએ આદિકવિ મહાન ભક્ત, એમને ક્રોનોલોજીકલી આખું લીધું છે. પહેલી કડી, બીજી કડી, ત્રીજી કડી, ચોથી કડી, પાંચમી કડી. એ મહાવીર ભગવાનનું વિજ્ઞાન જાણતા હશે. 10મા ગુણસ્થાનના અંતે લોભ જાય એટલે છેલ્લે કહે છે, બોલો સાથે, વર્ણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ વૈષ્ણવજન નો અર્થ સેક્ટેરિયન ન લેવો. સજ્જન તેને કહેવો, મુમુક્ષુ તેને કહેવો, આત્માર્થી તેને કહેવો, સંત કે સાચા જ્ઞાની તેને કહેવા. એટલે આ 3 જે છે એ આપણા દુશ્મન છે. આપણને ઉંદરની માફક કરડે છે. સેજ બટકું ભરે અને પછી 10 ફૂંક મારે એટલે આપણને ઠંડક લાગે. બટકું એક જ ભરે અને ફૂંક કેટલી મારે? 10-12. એટલે આપણે ઠંડક લાગે છે, ઠંડક લાગે છે. સવાર જોયો તો હા 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 હા, બધું લોહી લોહી આટલું બધું થઈ ગયું. આ ઉંદર એવો છે. આ બધા એમાં લોભ ખાસ એટલા માટે કીધું પાપનો બાપ, પાપનો બાપ. એનાથી આગળ કોઈ કશાય છે નહીં. પછી તો પતી ગયું. એ પતી જાય એટલે પૂર્ણતાને આરે આવી ગયા. ટૂંકમાં લઈશું, ટાઈમ રોકે છે, કદાચ વાંચી જઈએ. મદ મત્સર કા મેહ બરસત હૈ, મદ મત્સર કા સત હૈ, માયા પવન બહે દાટ ગુરુ બિન, માયા પવન બહે દાટ ગુરુ બિન, કૌન બતાવે બાટ ગુરુ બિન, કૌન બતાવે. હવે પોતાની લાચારી રજૂ કરે છે. કહત કબીરા સુન ભાઈ સાધો, કહત કબીરા સુન ભાઈ સાધો, ક્यों तरना यह घाट गुरु बिन, क्यों तरना यह घाट गुरु बिन, कौन बतावे वाट गुरु बिन, कौन बतावे वाट. સમયની મર્યાદામાં
કૃપાળુદેવે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 200માં 11મું આંક છે. બસ હવે 1 મિનિટ જ છે. 11મો મુદ્દો વિચારવું પછી ઘેર જઈને. અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એપ્રોપ્રિએટ કોન્ટેક્સ્ટમાં એને સમજવો જોઈએ. માટે ચાહે આ ભાવમાં કે ચાહે કોઈ ભાવમાં, જ્યાં સુધી આત્મજ્ઞ મહાપુરુષ આપણને ન મળે અને આપણે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય તો જીવ પોતે પોતાથી જીવ જ્ઞાન પામી શકે એવી વ્યવસ્થા. ભલે પેલું સૂત્ર આવે છે, શું સૂત્ર છે? તન્નિસર્ગાદ અધિગમાદ વા. તો ત્યાં એનો અર્થ આચાર્યો એમ કરે છે કે આ ભવની અપેક્ષાએ સમજવું. અધિગમાદ વા, નિસર્ગાદ વા. નિસર્ગ સમ્યક આગલા ભાવમાં ગુરુઓના પડખા સેવ્યા હોય ને ગુરુઓની આજ્ઞા માની હોય તો આ ભાવમાં ગુરુ ન હોય ને છતાં પણ એને જ્ઞાન થાય. પણ એ એવી પ્રરૂપણ ન કરે કે ગુરુની જરૂર નથી, જુઓ મને આ જ્ઞાન થયું ને એમ તમને બધાને થઈ જશે. એવી ઉત્સુત્ર પ્રરૂપણા જ્ઞાનીઓ કરતા, કારણ કે સર્વજીવોનું કલ્યાણ થાય એવી એમની ભાવના હોય છે. માટે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એવો નિશ્ચય કરીએ કે વર્ષની અંદર 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ, 20 દિવસ હું જ્યાં સંત પુરુષો હોય અથવા એવો એકાંતવાસ હોય જ્યાં આગળ એવી સગવડ હોય કે જેથી આ આત્માનું પાપ નાશ પામે, આત્માનું પુણ્ય વધે, પોતાના સ્વરૂપનું ભાન થાય અને પછી આગળ ઉપર મુનિપણું પ્રાપ્ત કરીને પરમાત્મા થાય એવી જગ્યાએ મારે જવાનો ભાવ રાખવો. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હોવન. સદગુરુ પરમ કૃપાળુ લોકના સબ સંતન કી જય. આનંદ. સાથે જ બોલીએ સૂત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જિનેન્દ્ર. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. ઓમ શાંતિ શાંતિ. ઓમ. આ સાથે